સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ચેપ્ટર 2 બહુપદીઓ, જેની અંદર આપણે અત્યાર સુધીના લેક્ચરોની અંદર 2 ગુણના પ્રશ્નો અને 3 ગુણના પ્રશ્નો અત્યાર સુધીમાં જોઈ ચૂક્યા છીએ। હવે આપણે જોઈશું 1 ગુણના પ્રશ્નો। તો 1 ગુણના પ્રશ્નોની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તો એની વાત કરીએ તો આની અંદર 4 વિભાગ છે કે એકમાં વૈકલ્પિક પ્રશ્નો, જેવા કે કોઈ ક્વેશ્ચન અને એના નીચે 4 વિકલ્પો A, B, C અને D આપેલા હોય, જેમાંથી આપણે ચૂઝ કરવાના હોય કે જવાબ A આવશે કે B આવશે। ચલો, બીજો વિભાગ છે માત્ર ખાલી જગ્યા, કે જેમાં પ્રશ્ન પૂછેલો છે અને ખાલી જગ્યા હશે જેનો જવાબ આપેલો હશે નહીં, જે આપણે જાતે નક્કી કરી અને એનો જવાબ લખવાનો થશે। ત્રીજો વિભાગ છે એક વાક્યમાં જવાબ આપો, અને ચોથો વિભાગ છે ખરા ખોટા। તો 1 માર્ક્સની અંદર વૈકલ્પિક ખાલી જગ્યા પૂછાઈ શકે, માત્ર ખાલી જગ્યા પૂછાઈ શકે, એક વાક્યમાં જવાબ આપવો પૂછાઈ શકે અને ખરા ખોટા પૂછાઈ શકે। તો આજના લેક્ચરની અંદર આપણે જોઈએ 1 ગુણના પ્રશ્નો, જેમાં પહેલો વિભાગ વૈકલ્પિક પ્રશ્નો। વૈકલ્પિક ખાલી જગ્યા, જેમાં એક પહેલી ખાલી જગ્યા સુરેખ બહુપદી, સુરેખ બહુપદી 3x - 2 નું શૂન્ય ખાલી જગ્યા છે, જેના ઓપ્શન છે -2/3, 3/2, -3/2 કે 2/3। જેનું સોલ્યુશન જોઈએ તો અહીં આગળ આપણને પ્રશ્નની અંદર એક સુરેખ બહુપદી આપેલ છે, સુરેખ બહુપદી આપેલ છે। તો સોલ્યુશનમાં p of x બરાબર સુરેખ બહુપદી 3x - 2 આપેલ છે, જેનું શૂન્ય મેળવવું છે। આપણે જાણીએ છીએ અત્યાર સુધી જે પ્રશ્નો જોઈ ચૂક્યા છે એની અંદર કે કોઈ પણ બહુપદીનું શૂન્ય મેળવવું હોય તો પહેલા એના અવયવ પાડવા પડે અને પછી બહુપદીનું મૂલ્ય શૂન્ય લેવું પડે, પરંતુ સુરેખ બહુપદી એ એક પોતે અવયવ છે, એટલે કે સુરેખ બહુપદીમાં અવયવ પાડવાની જરૂર હોતી નથી। તો સીધે સીધું આપણે બહુપદીનું મૂલ્ય 0 લઈશું, એટલે કે p of x બરાબર 0। તો p of x એ શું આપેલ છે 3x - 2 બરાબર 0। 3x - 2 ની સામે લઈશું તો +2, 3 ગુણાકારમાં છે એને સામે લઈશું તો ભાગાકારમાં જશે, એટલે કે 2/3। તો બહુપદીનું મૂલ્ય શૂન્ય લેતા x ની કિંમત જે મળી એને આપણે શું કહીએ છીએ શૂન્ય। તો અહીં આગળ આપણને શૂન્ય મળશે 2/3, એટલે કે આન્સર થશે વિકલ્પ ડી 2/3। ચલો, હવે જોઈશું પ્રશ્ન નંબર 2।
પ્રશ્ન નંબર 2 દ્વિઘાત બહુપદી x ઘન માઈનસ 4x ને ખાલી જગ્યા શૂન્ય છે, એટલે કે શૂન્યની સંખ્યા કેટલી છે? જેના ઓપ્શનમાં છે કે એક પણ નથી એટલે કે 0, બી 1 છે, સી 2 છે, ડી 3 છે. તો અહીં આગળ આપણને ત્રિઘાત બહુપદી p of x is equal to x ઘન minus 4x આપેલ છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય તો આ બહુપદી આપેલ છે અને 3 છે, 2 છે, 1 છે કે એક પણ નથી. તો ચાલો એ નક્કી કરવા માટે સૌપ્રથમ તો આપણે કહ્યું તેમ કે સુરેખ બહુપદી સિવાયની કોઈ પણ બહુપદી હોય તો એના અવયવો પાડવા પડે, એટલે કે દ્વિઘાત હોય, ત્રિઘાત હોય કે ડબલ દ્વિઘાત હોય. તો ત્રિઘાત બહુપદી અવયવ પાડવા માટે બે પદ આપ્યા છે, બંનેમાં કોમન ચલ x છે. તો x કોમન લઈ લેવામાં આવે તો બાકી બચશે પહેલા પદમાં x2, બીજા પદમાં -4. હવે જો આમાં જોઈએ તો x અહીંયા જે બહુપદી આપેલ છે એમાં x2 - 2 એટલે કે બે પૂર્ણ વર્ગ પદોના તફાવતની બહુપદી થશે, જે આપણે જાણીએ છીએ કે a² - b² તો એના બે અવયવ પડે a + b, a - b. તો આ બહુપદી પ્રમાણે x જેના અવયવ પડશે x + 2 અને x - 2. અવયવ પાડ્યા બાદ શૂન્ય મેળવવા હોય તો બહુપદીનું મૂલ્ય શૂન્ય લેવું પડે, એટલે કે p of x બરાબર 0. એટલે કે x * x + 2 * x - 2 = 0. ત્રણેયનો ગુણાકાર શૂન્ય, એનો મતલબ કે x બરાબર 0 અથવા x + 2 બરાબર 0 અથવા x - 2 બરાબર 0. તો x બરાબર 0 એ કિંમત મળી ગઈ. અહીંયા +2 ને સામે લઈ જઈએ તો x બરાબર -2 થશે અને અહીંયા -2 ને સામે લઈ જવામાં આવે તો x બરાબર +2 થશે. એટલે કે બહુપદીનું મૂલ્ય શૂન્ય લેતા ચલ x ની કિંમતોને મળતા ચલ x ની કિંમતોને શું કહીએ? શૂન્ય. તો અહીં આગળ શૂન્ય કેટલા મળશે? 0, -2 અને 2. એટલે કે શૂન્યોની સંખ્યા કહીએ તો કેટલી થશે? 3. એટલે કે આન્સર થશે ઓપ્શન ડી, શૂન્ય થશે 3. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 x2 - 3x - 4 દ્વિઘાત બહુપદી x અક્ષને ખાલી જગ્યા ભિન્ન બિંદુઓમાં છેદે. જેનો ઓપ્શન છે a 3 બિંદુઓમાં છેદે, b 2 બિંદુઓમાં છેદે, c 11 બિંદુમાં છેદે કે એક પણ બિંદુમાં ન છેદે, એટલે કે 0. તો અહીં આગળ સોલ્યુશન જોવામાં આવે તો આપણને દ્વિઘાત બહુપદી આપેલ છે x2 - 3x - 4. આપણે જાણીએ કે x અક્ષને આપેલ બહુપદીનો આલેખ જેટલા બિંદુઓમાં છેદે એટલા એના શૂન્યો. એનો મતલબ કે અહીં આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવામાં આવે અને જેટલા શૂન્યો મળે એટલા બિંદુઓમાં x અક્ષને આ બહુપદી છેદશે. તો અહીં આગળ આપણે જોતા એટલું જાણીએ કે દ્વિઘાત બહુપદીને શૂન્ય કેટલા હોય તો વધુમાં વધુ 2, એટલે 2 હોઈ શકે, 1 હોઈ શકે અને 1 પણ ન હોય એવું બને. એનો મતલબ કે 2 હોઈ શકે, 1 હોઈ શકે અને 1 પણ ન હોય. એટલે અહીંયા ઓપ્શન આવવાની શક્યતા 2 અને 0 છે. તો જોઈએ સૌપ્રથમ તો શૂન્ય શોધવા માટે દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા પડશે. અવયવ પાડવાની પદ્ધતિ જોઈએ તો x2 નો સહગુણક 1
અને અચળ પદ -4 ગુણાકાર કરવામાં આવે તો -4, જેના એવા બે ભાગ પાડો માઈનસ હોવાથી બાદ બાકી મધ્યમ પદનો સહગુણક આવે એટલે કે 3 આવે તો 1 થી ભાગીએ તો 4 એકા 4, 4 માંથી 1 જશે તો 3. હવે બાદ બાકી કરવાની છે તો બંને ભાગનું ચિહ્ન અસમાન આવશે એટલે કે 1 પ્લસ હશે તો 1 માઈનસ હશે. તો મોટા ભાગનું ચિહ્ન કયું આવશે તો મધ્યમ પદનું હશે તે એટલે કે માઈનસ અને નાના ભાગનું ચિહ્ન પ્લસ. એ પછી જોઈએ તો અવયવ સીધે સીધા પડે કે ન પડે. તો અવયવ સીધે સીધા ક્યારે પડે તો x2 નો સહગુણક 1 હોય ત્યારે, અને ક્યારે સીધા ન પડે તો x2 નો સહગુણક 1 સિવાય. અહીંયા જોઈએ તો x2 નો સહગુણક 1 છે, એનો મતલબ સીધે સીધા અવયવ પડે. જો સીધે સીધા પડે તો x આગળ આવશે એટલે કે સીધા આપણને બે અવયવ મળશે. કયા? x - 4 અને x + 1. હવે અવયવ પાડ્યા બાદ શૂન્ય શોધવા માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે 0. તો x - 4 * x + 1 = 0. બંને અવયવનો ગુણાકાર 0 છે, એનો મતલબ કે x - 4 = 0 અથવા x + 1 = 0. therefore x - 4 ને સામે લઈએ તો +4 થશે અને અહીંયા +1 ને સામે લઈએ તો -1 થશે. એટલે કે બહુપદીનું મૂલ્ય શૂન્ય લેતા મળતી ચલની કિંમતોની તે બહુપદીના શૂન્યો કહે છે. તો શૂન્ય થશે 4 અને -1 એટલે કે શૂન્યની સંખ્યા કેટલી થશે? 2. એનો મતલબ જેટલા શૂન્યો થાય એટલા બિંદુઓમાં x અક્ષને આપેલ બહુપદી છેદે. તો કેટલા બિંદુઓમાં છેદે? 2 બિંદુઓમાં x અક્ષને છેદે. મતલબ આન્સર આવશે વિકલ્પ બી. ચલો એ પછી જોઈશું પ્રશ્ન નંબર 4. ચાલો 2x² - 8x + 6 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે 4 છે, 3 છે, 2 છે કે 0 છે. તો દ્વિઘાત બહુપદી કઈ આપેલી છે? p of x = 2x² - 8x + 6. હવે શૂન્યનો સરવાળો આપણે જાણીએ છીએ કે અહીં આગળ દ્વિઘાત બહુપદી આપેલ છે. દ્વિઘાત બહુપદીમાં સંબંધ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચે બે સંબંધો કેટલા? બે સંબંધો હોય. એક શૂન્યોનો સરવાળો એટલે કે શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા + બીટા બરાબર -b/a થશે. અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા અને બીટાનો ગુણાકાર બરાબર c/a. હવે a, b અને c કોણ છે? તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોવામાં આવે તો ax² + bx + c એટલે કે x² નો સહગુણક a, x નો સહગુણક b અને અચળ પદ છે c. તો અહીં આગળ આપેલ દ્વિઘાત બહુપદીને p of x બરાબર વ્યાપક સ્વરૂપ ax² + bx + c સાથે સરખાવવામાં આવે તો એની જગ્યાએ કોણ છે? 2. તો a બરાબર 2, b બરાબર -8,
અને c બરાબર 6. c બરાબર 6. હવે અહીં આગળ આપણને પ્રશ્ન પૂછ્યો છે શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો બરાબર દ્વિઘાત બહુપદીનો સંબંધ જોઈએ તો કયો થશે? -b બાય કયો થશે? -b બાય એટલે કે બરાબર -b બાય, ચલો માઈનસ તો છે જ, b કેટલા છે? -8 અપોન a કેટલા? તો 2. ઉપર જોઈએ તો માઈનસ માઈનસ પ્લસ 8 ભાગ્યા 2 એટલે કે 4. તો શૂન્યનો સરવાળો થશે કેટલો? 4. કેટલો થશે? 4. તો આન્સર આવશે ઓપ્શન એ. પરંતુ જો બીજો સંબંધ પૂછ્યો શૂન્યનો ગુણાકાર, તો ગુણાકાર બરાબર શું થશે? તો c બાય, અને c બાય લો, c કેટલા? 6 અને a કેટલા? 2 એટલે કે 6 ભાગ્યા 2 તો કેટલા થશે? 3. એટલે કે સરવાળો પૂછ્યો હોય તો -b બાય a પ્રમાણે 4 થશે અને શૂન્યનો ગુણાકાર પૂછ્યો હોય તો c બાય a પ્રમાણે 3 થશે. ચલો એ પછી જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5. એક દ્વિઘાત બહુપદીની બે વાસ્તવિક શૂન્ય છે તો તેનો આલેખ ખાલી જગ્યા જેના ઓપ્શન છે x અક્ષને એક બિંદુએ સ્પર્શે, b x અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે, c x અક્ષને છેદે નહીં, અને d કોઈ પણ એક અર્ધતલમાં. ચલો તો અહીં આગળ પ્રશ્ન નંબર 5. એક દ્વિઘાત બહુપદીને બે વાસ્તવિક શૂન્યો છે તો તેનો આલેખ x અક્ષને એક બિંદુએ સ્પર્શશે, x અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદે, x અક્ષને છેદે નહીં કે કોઈ પણ એક અર્ધતલમાં હોય. તો આના માટે આપણે લખાવી ચૂકેલા છીએ કે x અક્ષ ને બહુપદીનો આલેખ જેટલા બિંદુમાં છેદે તેટલા બહુપદીના શૂન્ય છે. કેટલા બહુપદીના શૂન્ય છે? તો અહીંયા આપણે જોઈએ તો આપેલ દ્વિઘાત બહુપદી એ બે વાસ્તવિક શૂન્ય ધરાવે છે. મતલબ બે વાસ્તવિક શૂન્ય હોય તો તે x અક્ષને કેટલા બિંદુઓમાં? તો બે ભિન્ન બિંદુઓમાં છેદે. એટલે કે આન્સર થશે ઓપ્શન બી. ચલો એના પછી જોઈશું પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે y બરાબર p of x ના આલેખને ખાલી જગ્યા શૂન્ય છે, આલેખ આપેલ છે
જેના ઓપ્શન છે 1 2 3 કે 4. ચલો તો હમણાં જ આપણે એક નોટ જોઈ ચૂક્યા કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોઈ પણ બહુપદી x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા એના શૂન્યો ગણાય. તો અહીં આગળ જે બહુપદી આપણને y બરાબર p of x આપેલ છે તે x અક્ષને તેનો આલેખ x અક્ષને કેટલા બિંદુ તો 1 2 3 અને 4 ચાર બિંદુઓમાં છેદે છે. એનો મતલબ કે એના શૂન્યો કેટલા થશે 4. તો જોઈએ આગળ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7. ચલો પ્રશ્ન નંબર 7. x² - 4x + 3 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા જેના ઓપ્શન છે 4 થશે 3 થશે 2 થશે કે -1 થશે. તો જોઈએ શૂન્યનો ગુણાકાર કેટલો થશે. તો અહીં આગળ દ્વિઘાત બહુપદી p of x બરાબર 4x સોરી x² - 4x + 3 આપેલ છે. તો આ બહુપદીને દ્વિઘાત બહુપદી ના વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax² + bx + c બરાબર 0 સોરી બહુપદી સાથે સરખાવતા અગાઉ એક પ્રશ્ન જોઈ ગયા આપણે શું મળશે તેને સહગુણકો a બરાબર 1 b બરાબર -4 c બરાબર 3. a b અને c મળી ગયા તો દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો ગુણાકાર એટલે કે c બાય શું થશે c બાય. તો therefore શૂન્યનો ગુણાકાર બરાબર c બાય ચલો c એટલે 3 અને a એટલે 1 એટલે કે કેટલો આવશે ગુણાકાર 3. એનો મતલબ કે આ પ્રશ્નનો આન્સર થશે વિકલ્પ બી. જો શૂન્યનો સરવાળો માંગ્યો હોય સરવાળો તો શૂન્યોના સરવાળા બરાબર શું થશે -b/a. તો -b/a એટલે કે માઈનસ અને b એટલે -4/a એટલે માઈનસ ગુણાકાર કરીએ તો +4. તો સરવાળો માંગ્યો તો કેટલો આવે 4. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. a બરાબર 6 b બરાબર 5 c બરાબર -12 અને d બરાબર 4 થી મળતી ત્રિઘાત બહુપદી ખાલી જગ્યા છે જેના ઓપ્શન છે 6x² - 5x² + 12x + 4. B ऑप्शन છે -6x² - 5x² + 12x - 4. C ऑप्शन છે 6x² - 5x² - 12x - 4 અને D ऑप्शन છે 6x³ + 5x² - 12x + 4. તો ચાલો ત્રિઘાત બહુપદી મેળવવા માટે સૌ પ્રથમ તો આપણે એનું વ્યાપક સ્વરૂપ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax³ + bx² + cx + d જાણતા હોવા જોઈએ. હવે આની અંદર જોઈએ તો a b c અને d જે જોઈએ તો એ આપણને આપેલા છે એ 6 તો એની જગ્યાએ 6 મૂકીશું તો 6x³ b 5
તો +5x વર્ગ, c -12 એટલે કે -12x અને d બરાબર 4, તો +4, તો 6x ઘન +5x વર્ગ -12x +4, જે ઓપ્શન A B C D માં જોવામાં આવે તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન ડી. ચલો આજના લેક્ચરની અંદર આપણે જોયા વૈકલ્પિક પ્રશ્નો એટલે કે વૈકલ્પિક ખાલી જગ્યાઓ કે જેની અંદર પ્રશ્ન હોય અને સાથે 4 વિકલ્પો આપેલો હોય જેમાંથી સાચો વિકલ્પ એ આપણે શોધી અને લખવાનો હોય છે. આવતા લેક્ચરની અંદર આપણે બીજા વિભાગમાં એકલી ખાલી જગ્યા કે જેનો જવાબ આપેલ ન હોય જે આપણે જાતે લખવાનો હોય છે તેમજ એક વાક્યમાં જવાબ અને ખરા ખોટા એ આપણે આવતા લેક્ચરની અંદર